જય ઈસુ. આજે 21 નવેમ્બર 2025 જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત. લ્યુક 12:49. ઈસુએ કહ્યું, હું પૃથ્વી ઉપર આગ પેઠાવવાને અવતર્યો છું. પ્રભુ ઈસુના મુખ્ય હેતુ માનવજાતમાં પવિત્ર આત્મા ઉતારવાનો હતો. પેન્તેકોસ્તના દિવસે શિષ્યો પર જે અગ્નિ ઉતર્યો હતો તે ઈસુના વચનની ખાતરી છે. ઈસુ ઈચ્છતા હતા કે આખી દુનિયા પવિત્ર આત્માની અગ્નિથી જ્વલિત થાય. આ અગ્નિ માણસને પવિત્ર કરે છે અને એના પાપ બળી જાય છે. ઈસુના હૃદયમાં ઈશ્વર પ્રેમની જ્વાળા હતી. તેઓ ઈચ્છતા હતા કે એ પ્રેમ દરેકના હૃદયમાં પ્રગટે. આ અગ્નિ એ છે જે માણસને ઠંડક અને ઉદાસીનતાથી બચાવી તેને જીવંત બનાવે છે. જો આપણા હૃદયમાં ઈશ્વર પ્રેમની અગ્નિ પ્રગટે તો આપણું જીવન બદલાઈ જાય છે. આપણે સતત પવિત્ર આત્માની માંગણી કરવી જોઈએ. જ્યારે પવિત્ર આત્મા આપણામાં કાર્ય કરે છે ત્યારે આપણે હિંમતથી સાક્ષી આપી શકીએ. આજના સમયમાં લોકો વચ્ચે સ્વાર્થ, દુશ્મની, દ્વેષ વધ્યા છે. ઈસુનો આગ્રહ એ છે કે આપણે આ દ્વેષની ઠંડકને પ્રેમની અગ્નિથી બદલી દઈએ. હે પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા હૃદયમાં પણ તારા પવિત્ર આત્માની અગ્નિ પ્રગટે, જેથી અમારું જીવન તમારા પ્રેમ અને સત્યથી જલતું રહે અને બીજાને તારી જ્યોતિનો પ્રકાશ મળે એવી કૃપા બક્ષો. એ માટે આપણે સૌ સાથે મળીને એક પ્રણામરિયા બોલીએ. પ્રણામરિયા, કૃપાધિપૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.